પાટણ જિલ્લા રાધનપુરમાં નર્મદા નિગમ વિભાગની કચેરી આવેલી છે, જ્યાંના જમીન સંપાદન વિભાગ ખાતે ખેડૂતો ભૂખ હડતાલ પર ઉતર્યા છે। અહીં 100 ગામના ખેડૂતો એકત્રિત થયા છે અને તેઓને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। સૌપ્રથમ તેઓ દ્વારા જમીન સંપાદન વિભાગ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું અને ત્યારબાદ કચેરીની બહાર જ તેઓ ભૂખ હડતાલ પર બેઠા છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ અને સુઈગામ તાલુકાના 100 ગામના ખેડૂતો 14 વર્ષ વીતી ગયા છે જમીન સંપાદન થઈ એને, પરંતુ હજુ સુધી તેઓને વળતર ચૂકવવામાં નથી આવ્યું, એટલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ મામલે તેઓ વહેલામાં વહેલી તકે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। ખેડૂતો અહીંયા અમારી ઓફિસે આવ્યા છે અને એ લોકો એવું કહી રહ્યા છે કે અમને જેટલું બને એટલું જ સ્પીડથી વળતર ચૂકવી દો। આજે આવ્યા છે, અમને આવેદનપત્ર આપ્યું છે, અમે એમની રજૂઆત સાંભળી છે અને અમે એમને એવી બાંહેધરી આપી છે કે એમના બી જેટલા બી કેસ હતા એ કેસના 99% કેસો ઓલરેડી સ્ટ્રીમલાઇનમાં કરાવી દીધા છે, જાહેરનામા પણ થઈ ગયા છે। 20 ફાઇલના તો એકચ્યુઅલી અમે એની કિંમત પણ ડીએલપીસી નક્કી કરી દીધી છે અને અમે આ મહિનાના અંત સુધીમાં જે લોકોને ડીએલપીસી થઈ ગઈ છે એમના એવોર્ડ પણ જાહેર કરી દઈશું। એ બી મંડોરી ખાસ જમીન સંપાદન અધિકારી રાધનપુર પાટણ ગામના ખેડૂત 14 વર્ષથી કેનાલ સરકારે ચાલુ કરી છે અત્યાર સુધી, અને અમે વલખા મારી મરી ગયા છે ખેડૂત, પણ હજી સુધી પૈસા આપતા નથી। અને કલેક્ટર સાહેબે જે અમારા ભાવ નક્કી કર્યા છે એના હિસાબથી અમને સાહેબે, એન્જિનિયર સાહેબે એમ કીધું છે કે 15 દિવસમાં તમને પૈસા મળી જાય। એ પૈસા મળે તો સાહેબનો આભાર, અને ન મળે તો અમે ભૂખ હડતાળ ઉપર ઉતરવાના છીએ। અને અત્યારે ફોન આવ્યો કે તમે ભૂખ હડતાળ ઉપર ઉતર્યા તો અમે પોલીસ આવે છે એવા સમાચાર અમને મળ્યા। તો સરકાર અમને શું ડરાવવા, ખેડૂતોને ડરાવવા માંગે છે? અમે ભૂખ અમે વેઠીએ, અમે ખુદે અમારા ખેતરના 2-3 ભાગ પાડ્યા છે, પાણી ઊંચું આવી ગયું છે, પ્લાસ્ટરની અંદરથી પોતું મારવાની જરૂર નથી, ઉપર પાણી આવી ગયું છે, તો સરકારનું ધ્યાન કેમ જતું નથી? સરકારને વિચારવું જોઈએ, ખેડૂત છે, ખેડૂત જગતનો તાત છે। તો સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મારી વિનમ્ર વિનંતી, શંકરભાઈ ચૌધરીને, કે થરાદ તાલુકાના ખેડૂત વલખા મારી રહ્યા છે, તમે મહેરબાની કરી અને અમારું સાંભળો। જય જવાન, જય કિસાન, પહાડજી બારોટ, શેરાવ, થરાદ તાલુકો। નર્મદા કેનાલ અમારા વાવ થરાદ સુઈગામ વિસ્તારમાં નીકળી, એના માટે હજી સુધી કોઈ ચૂકવણા થયા નથી અને અમારા ડીસી ભાવ નક્કી થઈ ગયા છે, છતાં પણ હજી એવોર્ડ ડિક્લેર કરવામાં અધિકારીઓ આનાકાની કરે છે। અને આ સાહેબ છે, સાહેબ અધિક્ષક, એ સાહેબે એમ કીધું છે કે અમે 14 દિવસની અંદર તમારો એવોર્ડ જે 1 કરોડની અંદરના છે એ બધા ડિક્લેર થઈ જશે અને કમ્પ્લીટ ખેડૂતોને ચૂકવણું થઈ જશે। તો જે સાહેબે કીધું છે એ પ્રમાણે અમને ચૂકવણું કરી આપે તો અમને બધાને સંતોષ છે, અને જો ન કરી આપે તો 14 દિવસ એમની મુદત પૂરી થયા પછી અમે અહીંયા ભૂખ હડતાળ ઉપર ઉતરવાના છે। જ્યાં સુધી અમને ચૂકવણું નહીં મળે, અમને ન્યાય નહીં મળે, ત્યાં સુધી અમે અહીંયાથી હલવાના નથી। શું નામ આપનું? સોમરભાઈ પટેલ, આકોલી। બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, સુઈગામ તાલુકાના 3500 ખેડૂતોની જમીન નર્મદા કેનાલ યોજનામાં સંપાદન કરી લઈ લીધેલી, જેનું વળતર આપેલું નહીં એવોર્ડ કરીને, આજ રોજ અમે ખેડૂતો ભૂખ હડતાલ ઉપર વળતર લેવા માટે બેઠેલા છીએ। અમારા 20 ગામના કલેક્ટર બનાસકાંઠાએ ડીએલપીસી નક્કી કરી, ભાવ નક્કી કરેલ છે, તેમ છતાંય અમને એવોર્ડ કરી વળતર ચૂકવતા ના હોવાથી અમે આજ રોજ ભૂખ હડતાલ ઉપર બેઠેલા છીએ ખેડૂતો સાથે। જો અમને નાયબ કલેક્ટર સાહેબે આશ્વાસન આપેલું છે કે ભાઈ આ મહિનાની અંદર તમારા એવોર્ડ જાહેર થઈ જશે, જો અમારા એવોર્ડ જાહેર નહીં થાય તો અમે ફરીથી આ જ કચેરી ઉપર ભૂખ હડતાલ ઉપર બેસવાના છીએ। એવી રજૂઆત લેખિતમાં આપી છે અને મૌખિકે કરી છે। પટેલ પિયુષ કુમાર, મહેસાણા, એડવોકેટ। રાધનપુર ખાતે અમે વળતર ચૂકવણા માટે કરીને આવ્યા છીએ। છેલ્લા 14 વર્ષથી અમારી જમીન કપાઈ ગઈ છે, છતાં મને વળતર મળ્યું નથી, જેથી તાત્કાલિક વળતર આપવા માટે કરીને આજ અમે ભૂખ હડતાલ ઉપર બેઠા છીએ। ક્યારથી આ જમીન સંપાદન કરી? 2011 થી। કેટલું વળતર મળ્યું? અમને વળતર તો કોઈ સામાન્ય એક તો સામાન્ય મળેલો છે। શું તમારી માંગ છે? અમારો જે વળતર કાયદેસરનું થતું હોય એ પ્રમાણે વ્યાજ સાથે જેથી બાકી છે ત્યાંથી ચૂકવણું કરી આપવું। શું નામ તમારું? સેંધાભાઈ દેસાઈ।